નમસ્કાર અને આભાર. અને આજે નવસારીના જાહેર શૌચાલયોની વાત કરવી છે અને એટલા માટે કારણ કે નવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાં જાહેર શૌચાલયોની સંખ્યા છે, પરંતુ એ જાહેર શૌચાલયો ઉપયોગ કરવા પાત્ર છે કે કેમ તેના વિશેની માહિતી માંગતો એક પ્રશ્ન અમે મૂક્યો હતો. આ પોસ્ટ હતી કે જાહેર શૌચાલયોની હાલત અને નિર્માણ તેનું કેવું છે, કોર્પોરેટરે આ બાબતે શું કામ કર્યું તમારા વોર્ડોની અંદર. અને જ્યારે હું કોર્પોરેટર નામ લઉં છું, નગરસેવક નામ લઉં છું, એનો મતલબ એ થાય છે કે કશે ને કશે નગરસેવકની નગરના આયોજનમાં કોઈને કોઈ ભાગીદારી હોય છે. ભાગીદારી એટલે કે ઇન્વોલ્વમેન્ટ હોય છે, એણે કામ કરવાનું હોય છે, એની જવાબદારી હોય છે. એટલે જ્યારે શહેરની અંદર જાહેર શૌચાલયોની વાત આવે, તેની જાળવણીની વાત આવે, તેના નિર્માણ કાર્યની વાત આવે, તેના મેન્ટેનન્સની વાત આવે, ત્યારે નગરસેવકનું ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે, કારણ કે તે તેના નગરની અંદર ઊભું થાય છે, તેના વોર્ડની અંદર ઊભું થાય છે. થોડીક કમેન્ટો આવી છે, આપણે ઘણા બધા પ્રશ્નો આવનાર સમય સુધી લેવાના છે, જ્યાં સુધી મહાનગરપાલિકાની ચૂંટણી આવે કે કોર્પોરેટરો કયા કયા કામો કરી શકે, કયા કયા કામો થવા જોઈએ, તમારા વોર્ડમાં કયા કામો થયા. ઇવન અમે તમારા વોર્ડમાં ફરવા પણ આવવાના છે. તમે અમને આમંત્રણ આપજો, તમારો વોર્ડ કયો, વિસ્તાર કયો, કમેન્ટ કરજો, અમે આવશું. કમેન્ટની શરૂઆત કરીએ. પહેલી કમેન્ટ છે ધર્મેશ છોટુભાઈ પટેલ. વોટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન ધીસ બ્રો? કામ આ લોકો એટલે તમે આ જવાબ તમારો કટાક્ષ હતો કે શું તે ખબર નથી પડી, પરંતુ ક્વેશ્ચન તો જરૂરી છે જાહેર શૌચાલયોની પરિસ્થિતિ સારી કરવા માટે. નિલેશ પટેલ, તમે ફરિયાદ કરશો ને ઇમ્પ્રુવમેન્ટ માટે તો તમને આરોપી બનાવી દેવાશે. ધીસ ઇઝ ફેક્ટ એન્ડ રિયાલિટી. બધી જગ્યાએ એવું નથી હોતું. હા, આપણને સાંભળવા મળે છે કે ફરિયાદ કરે તો તેના ઉપર જ ગુના દાખલ થાય, આ થાય, તે થાય. પરંતુ હું મારા જીવનની અંદર મારી પત્રકારિતા છે ને અમુક આધાર અને મૂલ્યો ઉપર રાખું છું. આધાર અને મૂલ્યો એ માણસના વ્યવહાર પર, માણસના એથિક્સ પર, માણસના સંસ્કાર ઉપર પણ ડિપેન્ડ કરે. અને જ્યારે તમે તમારી રજૂઆત સ્પષ્ટ રીતે કોઈ એક જગ્યાએ મૂકો ને જ્યાં જેની ભૂલ હોય ત્યાં, તો કોઈ દિવસ આવું થતું નથી. કારણ કે તમામની અંદર છે ને એક આત્મા, એક માણસ, એક મોરલ્સ જાગતો જ હોય છે. અને કોઈને પણ મોરલ્સની અગેન્સ્ટ કામ કરવાનું ગમતું નથી, ને જે કરતા હોય તેને અટકાવી શકવાના નથી. તરંગ ગાંધી, ફોટા પાડીને કઈ જગ્યાએ છે તે પણ પોસ્ટ કરો તો ખબર પડશે. એ અહેવાલ પણ કરશું. જગદીશ કે મકવાણા, લુન્સીકુઈ મેદાનમાં સરકારી શૌચાલય બંધ હાલતમાં છે, લોકો શૌચાલયની બહાર જ પેશાબ કરી જાય છે. લુન્સીકુઈ મેદાનના શૌચાલયની વાત ખરેખર 100% સાચી છે. આ ગ્રાઉન્ડ ઉપર રોજ લગભગ 200-300 છોકરાઓ પોતાનો પરસેવો પાડે છે અને એ લોકોને શૌચ જવા માટે જગ્યા નથી. જાહેર શૌચાલયોની પરિસ્થિતિ થોડી તો સારી હોવી જોઈએ. અને જ્યારે આટલું મોટું આપણું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, આપણું હૃદય સમાન હોય શહેરનું, ત્યારે ત્યાં જો જાળવણી ના થાય તો એ ખરાબ છે. તુલસીદાસ ચૌહાણ, નો પોલિટિશિયન કમિટ્સ ટુ ડુ એની પબ્લિક વર્ક guaranteed. They are just there to expand their belly. In short, ગુજરાતીમાં એમ કહેવા માંગે છે આ ભાઈ કે કોઈ પણ રાજનેતાઓ છે ને કમિટેડ નથી પોતાના પબ્લિકના કામ કરવા માટે, એ કોઈ ગેરંટીડ નથી. એમ એ લોકો ખાલી પોતાનું પેટ વધારે છે. મેડી વ્યાસની કમેન્ટ છે, નો છે જ નહીં એમ કહેવાય તો ખોટું નથી. એટલે જાહેર શૌચાલયો છે જ નહીં એમ કહેવાય તો ખોટું નથી, એવું કેવું છે મેડી વ્યાસનું. નિલેશ પટેલ, 3rd ક્લાસ, એ જૂના થાણાનું સારું મેન્ટેન છે. એટલે જૂના થાણાનો જાહેર શૌચાલય મેન્ટેન છે, આ સારી બાબત કહેવાય ભાઈ. બાકી 2-3 દિવસ પહેલાં ST બસ સ્ટોપમાં શું હાલત ખરાબ હતી સાહેબ, શું વાત કરું. પાણી તો આવતું જ નહીં હોય, તાપ તૂટેલું હોય, સાફ સફાઈ તો ઝીરો. જોઈએ તો 1, 2, 5 રૂપિયાનો ચાર્જ કરો પણ મેન્ટેનન્સ કરો. નીડ બેઝિક ફેસિલિટીઝ હેવ ટુ બી 21st સેન્ચુરી. એટલે એમ કેવું એમ છે કે ભાઈ જૂના થાણાનું એક શૌચાલય છે તે સારું છે, બાકી ડેપો અને બીજા બધા શૌચાલયો ખૂબ ખરાબ છે, પાણી આવતું નથી ને કંઈ નહીં. જોઈએ તો તમે મેન્ટેનન્સનો ચાર્જ લો, પણ તમે સારી આ 21st સેન્ચુરી છે, તમે સારા શૌચાલયો આપો એમ. બીજી એક કમેન્ટ ઉપર જઈએ. હમઝા ડાંભરિયા, કામના નામે ઝીરો છે બધે જ, કામ થાય તો તેમાં પણ ભ્રષ્ટાચાર સિવાય કંઈ ના હોય. આ બધી કમેન્ટો આવે ને ત્યારે નગરસેવકોએ વિચારવાની જરૂર છે કે તમારી આ છાપ બનાવી કોણે. એમ જાતે જ બનાવી હશે ને તમે. બાકી વિચાર કરો કે આજે
તમારે કોઈ વિશે બે શબ્દ કહેવા હોય ને, કદાચ તમને ખોટું લાગ્યું હોય કે તમારું કામ ના થયું હોય, ઇવન કોર્પોરેટરમાં બી કોઈ ખુલીને ના બોલે કે ભાઈ અમારે તો રસ્તો ખરાબ છે, કે અમારે તો ખાડો પડ્યો છે, કે આ વિસ્તારમાં આવું છે. એમ લોકો એટલું સાચવે, અને લોકોએ તમારું નથી સાચવતા. તમારી ઉપર એક બહુ મોટો હાથ છે જેનું નામ છે આપણા પ્રધાનમંત્રીશ્રી. એ પ્રધાનમંત્રીશ્રીની કાર્યપદ્ધતિ એટલી બધી સારી છે અને લોકોમાં એટલી એની એમ કહે છે કે વખાણો છે કે એના નામના લીધે આ તમારી બેઢાડી નીતિ અને અઢળંગ વહીવટો છે ને બચી જતા છે. એમ કદાચ નાગરિકો જો નરેન્દ્ર મોદી સાહેબની શરમ રાખવાની બંધ કરી દેશે ને તો કદાચ તમને તમારા ઘરના લોકો મત નહીં આપે પછી. એમ અમુક નગરસેવકો એટલા બેકાર છે, દેખાતા જ નથી ભાઈ. ડીએચ પટેલ, ભૂલ ગયે હોંગે ટેન્શન બહુત હૈ. બરાબર. હાર્દિક રત્નાણી, જેટલી પણ સરકાર સુવિધાઓ આપે છે જનતાને લાભો તો મળે છે, પણ એમાં જાળવણીના નામ ઉપર કોઈ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. પછી એ શૌચાલય હોય, રોડ હોય, તળાવ હોય, ડેવલપમેન્ટના કામ હોય, સરકારી કોઈ પણ યોજનાઓ હોય, ઉપરથી પૈસા પાસ થઈ ગયા બસ, પછી પરિણામ આપણે જોઈ રહ્યા છે. આવું નાગરિક જ્યારે ખુલીને બોલે ને તો એનું કારણ સ્પષ્ટ સામે આવતું હોય એ આપણા બધાને ખબર પડે છે કે જે આટલું બધું ખુલીને કોઈ સ્પષ્ટ બોલે એનો મતલબ એ છે કે ખરેખર આવું બધું થઈ રહ્યું હોય, પરંતુ કાર્યવાહીના નામે શૂન્ય. અને મને સાલું એ નહીં સમજ પડે કે જાહેર શૌચાલયોની જાળવણી કરવાની તેમાં શું દુઃખ લાગતું હશે યાર. એ જાળવણી નહીં થાય એટલે એમ તમે બેઝિક ફેસિલિટીઝમાં બી આવું કરશો. આરિફ શેખ, ગ્રીડ હાઈવે ઉપર નવી બનાવેલી શૌચાલય 2 વર્ષ સુધીનો ઉપયોગ વિના તોડી નાખવામાં આવી, કારણ શૌચાલયમાં પાણી ન હતું. આપણા નગરસેવકે પાણીની વ્યવસ્થા કરી નહીં શક્યા. મને યાદ છે બારડોલી રોડ ઉપર આ શૌચાલય હતું, 2 વર્ષે શૌચાલય એમ જ પડી રહ્યું બનીને પછી તોડી નાખવામાં આવ્યું. આરિફભાઈ એમ કહે છે કે આપણા નગરસેવકે પાણીની વ્યવસ્થા ના કરી. હવે એ એકચ્યુઅલી એમ જોવા જાય તો કદાચ એ માર્ગ અને મકાન વિભાગનો એક ભાગ હતો એ શૌચાલય, પરંતુ નગરસેવક જો એ વિસ્તારના હોય તો માર્ગ અને મકાન વિભાગને પણ નગરસેવકની જવાબદારી તો બને કહેવાની. નગરસેવક કોઈ જાતે શૌચાલય બનાવવા નથી જવાના, કે નગરસેવક કંઈ નવી ગ્રાન્ટ નથી લાવવાના, શૌચાલય લાવી બી શકે, પણ જે જાહેર શૌચાલય છે તેની જાળવણી પોતાના વોર્ડની અંદર થાય તેના માટેના પગલાં તો નગરસેવક ભરી જ શકે. એક કાગળ જ લખવાનો હોય, બીજું કંઈ નથી કરવાનું. અને હું તો તમને પૂછું છું, તમારા નગરસેવકોને પૂછો કે આપણા વોર્ડ વિસ્તારના કેટલા કામો માટે કેટલા કાગળો તેમણે લખ્યા, ચીફ ઓફિસરને લખ્યા હોય કે સુડા ભવન સુરત લખ્યા હોય કે ગાંધીનગર લખ્યા હોય, કશે તો કંઈ લખ્યું હશે ને. કમલ એમ ખાટવાની, ટાવરનું વોશરૂમ કેટલા વર્ષોથી એવું જ છે, એટલી બધી દુર્ગંધ આવે છે કે એને સ્લીપ થવાનો ભય પણ છે. ટાવરનું વોશરૂમ એટલે લક્ષ્મણ હોલવાળું, અને લક્ષ્મણ હોલને એટલે નવસારીની અમાનત કહેવાય, પણ એનું વોશરૂમ જો તમે જાઓ મગજ ફાટી જાય એમ. આ વોશરૂમ, આ જેનો વોર્ડ હોય ને તે તમામ કોર્પોરેટરના નામો તો બહાર લખવા જોઈએ કે અમારા વોર્ડની અંદર જાહેર શૌચાલયની હાલત આ છે એમ. કોર્પોરેટરે જાતે જ લખવા જોઈએ સહી કરીને. એટલે અત્યારે તો કોઈ કોર્પોરેટર નથી, પણ જે વહીવટ કરી ગયા તે અને જે આવનાર છે તે. જાહેર શૌચાલયો બાબતે આ થોડીક જ કમેન્ટ અમે લીધી, પણ આ વિડીયોના કમેન્ટમાં તમે જણાવજો કે તમારા વિસ્તારમાં જો જાહેર શૌચાલયો છે તો તેની પરિસ્થિતિ કેવી છે. આભાર.